મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે પૃથ્વીનો માત્ર 29% ભાગ જમીનથી ઢંકાયેલો છે અને આ 29% જમીનમાંથી લગભગ 37% જમીન જંગલો હેઠળ આવે છે। જો આપણે જંગલોની વાત કરીએ તો આ જંગલો આપણે પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે। તે અસંખ્ય જંગલી પ્રાણીઓનો પણ આશ્રય આપે છે। આવું જ એક જંગલ છે એમેઝોનનું જંગલ, જે પૃથ્વીનું સૌથી મોટું જંગલ છે અને જેની શ્રેણી અમેરિકાથી બ્રાઝિલ સુધી વિસ્તરેલી છે। એમેઝોનનું જંગલ પૃથ્વીનું એકમાત્ર એવું જંગલ છે જે ખૂબ જ રહસ્યમય છે અને તેની અંદર કેટલાક એવા રહસ્યો દટાયેલા છે જેની વિશે તમે જાણીને ચોંકી જશો। તો ચાલો મિત્રો એમેઝોનના જંગલ સાથે જોડાયેલા આવા જ કેટલાક રહસ્યો વિશે જાણીએ। સૌપ્રથમ આપણે ચાલતા વૃક્ષો વિશે વાત કરીશું। મિત્રો તમે બધાએ વૃક્ષો તો જોયા જ હશે, પરંતુ શું તમે બધાએ વૃક્ષોને ફરતા જોયા છે? વેલ, આપણે ઘણીવાર ફિલ્મોમાં આવું કંઈક જોવા મળે છે, પરંતુ જો હું તમને કહું કે આ વૃક્ષો ખરેખર અસ્તિત્વમાં હોય છે તો તમે મારા પર વિશ્વાસ કરશો નહીં। પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે કાસીપુસા નામના આવા ચાલતા વૃક્ષો એમેઝોનના જંગલમાં જોવા મળે છે। પણ આ વૃક્ષો ફિલ્મોની જેમ બિલકુલ હાલતા નથી, કારણ કે તેમની હિલચાલની ઝડપ ઘણી ધીમી હોય છે। ઠીક છે કે આમાં કોઈ શંકા નથી કે આ વૃક્ષોને ચાલવામાં ઘણા વર્ષો લાગે છે અને તમે તેમને ચાલતા જોઈ શકતા નથી। હવે તમારા મનમાં આ વિચાર આવતો હશે કે આ વૃક્ષો ચાલતા કેવી રીતે હશે? તો મિત્રો, આ વૃક્ષોમાં નવા મૂળ નીકળે છે જે સૂર્યપ્રકાશની દિશામાં વધે છે, જેના કારણે વૃક્ષોના મૂળ નષ્ટ થઈ જાય છે અને તેના કારણે તે ચાલવામાં સક્ષમ બને છે। હવે વાત કરીશું જ્ઞાન સાપ વિશે। મિત્રો, હવે જ્યારે એમેઝોનનું જંગલ આટલું મોટું જંગલ છે તો ત્યાં સાપની અનેક નાની મોટી પ્રજાતિઓ વસે છે। ઠીક છે, ઘણા લોકો અનુસાર ઘણા વિશાળ સાપ હજુ પણ અહીં રહે છે જે કદમાં ખૂબ મોટા હોય છે। જંગલમાં સામાન્ય રીતે 20 ફૂટ સુધીના એનાકોન્ડા સાપ જોઈ શકાય છે, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે અહીં હાજર એનાકોન્ડા 30 ફૂટ સુધી લાંબા હોઈ શકે છે। અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પર્સી ફોર્સેટ નામના બ્રિટિશ અમેરિકન સંશોધકે વર્ષ 1906માં અહીં 62 થી 70 ફૂટ લાંબો એનાકોન્ડા જોયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તે પોતાનો દાવો સાબિત કરે તે પહેલાં જ તેનું રહસ્યમય રીતે જંગલમાં મૃત્યુ થયું હતું, જેનું રહસ્ય પણ આજે વણુકેલું છે। મિત્રો, ઘણા અમેરિકન વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વનો સૌથી મોટો સાપ એટલે કે ટીટીનોઆબા હજુ પણ જીવિત છે, જે અમેરિકાની એમેઝોન નદીમાં રહે છે। હવે પોટુ પક્ષીની વાત કરીએ। મિત્રો, પોટુ પક્ષી એમેઝોનના જંગલમાં જોવા મળતું એક ખૂબ જ રહસ્યમય પક્ષી છે જે પોતાને છુપાવવામાં માહિર છે। આ પક્ષીનો રંગ ઝાડની ડાળીઓ જેવો છે જે તેને શિકારીઓથી છુપાવવામાં મદદ કરે છે। આ ઉપરાંત આ પક્ષી તેની ગતિથી સ્થિત કરવાની ખૂબ જ વિચિત્ર કળા ધરાવે છે। તમને બધાને જાણીને નવાઈ લાગશે કે આ કળા રંગોના મિશ્રણથી પોતાનું વૃક્ષ બનાવી શકે છે। તે તૂટેલી ડાળી જેવી લાગે છે, જેના કારણે શિકારી તેને જોઈ શકતો નથી અને તે બચી પણ જાય છે। મિત્રો, આજે પણ ઘણા વૈજ્ઞાનિકો તે પક્ષીને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પક્ષી આવું કરવા માટે કેવી રીતે સક્ષમ છે, કારણ કે કોઈ પણ પક્ષી આવું કરવામાં બહુ મુશ્કેલી અનુભવે છે। રહસ્યમય માળખું। મિત્રો, આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો એમેઝોનના જંગલમાં નવા રહસ્યો શોધવામાં વ્યસ્ત હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા સંશોધકોએ અહીં રેશમથી બનેલા નાના ટાવરની શોધ કરી છે, જેની વચ્ચે ખૂબ જ નાના કરોળિયાના બાળકો જન્મે છે જે ઝાડના પાંદડા પર જોવા મળે છે। આ રચના ખૂબ જ નાની છે, જેની આસપાસ ટાવર જેવું માળખું બનાવવામાં આવ્યું હોય છે અને આ કરોળિયાના બાળકો બંધારણના માધ્યમમાં જન્મે છે। પણ મિત્રો, આશ્ચર્યજનકની વાત એ છે કે આજે પણ કોઈ જાણતું નથી કે આ માળખું ત્યાં કેવી રીતે બન્યું, કારણ કે એ વાત તો ચોખ્ખી છે કે કરોળિયો આવી જાળ બનાવી શકતો નથી। ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સ્પાઈડરની એક નવી પ્રજાતિ છે જે આવું માળખું બનાવે છે। આ સંશોધન એટલે કે શોધકરોને હજી આ બાકી રહ્યું છે। રહસ્યમય જાતિઓ। તમે બધા તમારા જીવનમાં આદિવાસી જાતિઓ વિશે સાંભળ્યું જ હશે જે બહારની દુનિયાથી અલગ રહે છે। એમેઝોનના જંગલમાં પણ આવી અનેક જાતિઓ જોવા મળે છે જે બહારની દુનિયાથી સાવ કપાઈ ગયા છે। પણ મિત્રો, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આજે પણ એમેઝોનના ઘણા અજાણ્યા આદિવાસીઓ જંગલમાં રહે છે અને આદિવાસીઓ લોકો પણ હવાઈ ફોટોમાં જોવા મળે છે, પરંતુ આજે પણ કોઈ તેમની નજીક જઈ શક્યું નથી। મિત્રો, ઘણા લોકો આ જંગલમાં દરરોજ વિચિત્ર લોકોને જોવાનો દાવો કરે છે, પરંતુ આજે પણ આદિવાસીના લોકો એક રહસ્ય બનીને રહી ગયું છે। તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત તેમના ઉપરથી એક વિમાન પસાર થયું હતું। આ આદિવાસીઓએ વિમાનને એક મોટું પક્ષી માનીને તેના પર પોતાના હથિયારો અને તીરોથી હુમલો કર્યો હતો।
હવે વાત કરીશું યુએફઓ વિશે. મિત્રો, એમેઝોનના જંગલમાં લોકોએ ઘણી રહસ્યમય વસ્તુ જોઈ છે. આવી જ એક રહસ્યમય વસ્તુ છે ઉડતી રકાબી, જે અવારનવાર એમેઝોન જંગલ ઉપર ઉડતી જોવા મળે છે. ઘણા લોકો માને છે કે એલિયન્સ માટે એમેઝોનનું જંગલ મુખ્ય છુપાયેલું સ્થળ છે, અને કેટલાક લોકો અહીં એલિયન્સ જોયા હોવાનો દાવો પણ કર્યો છે. એકવાર બે બ્રિટિશ પ્રવાસીઓ ફરવા માટે જંગલમાં ગયા હતા, જ્યાં તેઓએ આકસ્મિક રીતે એક ફોટો પણ લીધો હતો. આ ફોટામાં એલિયન્સ જેવી આકૃતિ જોવા મળી હતી, પરંતુ આજે પણ એ ફોટો એક રહસ્ય બનીને રહ્યો છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ઉડતી રકાબી એલિયન સાથે જોડાયેલી આ બધી બાબતોના કારણે બ્રાઝિલની સરકાર દ્વારા જંગલની તપાસ માટે સેનાની ટુકડી મોકલવામાં આવી હતી, પરંતુ તે ટુકડીને આ સ્થળથી કશું મળ્યું ન હતું, ને આ જ કારણે આ બાબત હજુ પણ એક રહસ્ય છે. ધી લોસ્ટ સિટી. મિત્રો, આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો કહે છે કે એમેઝોનમાં કોઈ રહેતું ન હતું, પરંતુ આ બધા વૈજ્ઞાનિકો સિવાય કેટલાક વૈજ્ઞાનિકો પણ એવું પણ માને છે કે એમેઝોનના જંગલમાં ખૂબ જ ઉન્નત માનવ સંસ્કૃતિ રહેતી હતી, જેમણે કંઈક શહેર સ્થાપ્યું હતું. જોકે આજે પણ આ શહેરના અણુની શોધ થઈ નથી. શું મિત્રો, તમે જાણો છો કે પ્રેફર્ડ સેટ, જે અમેરિકન શોધકર્તા આવ્યો હતો, તેણે શહેરને શોધવા માટે ઘણી વખત પ્રયત્નો કર્યા હતા, જે પ્રયાસોમાં નિષ્ફળ ગયો હતો. પરંતુ એકવાર તેણે એક નકશો પકડી લીધો હતો, જેમાં તે ગુપ્ત શહેરનો રસ્તો હતો. પારસી તેના પુત્ર અને સાથીદારો સાથે શહેરની શોધમાં ફરી એકવાર નીકળી પડ્યો. આ શહેરની નજીક પહોંચ્યા પછી તેણે તેની પત્નીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે શહેરનું નામ ઝેડ સિટી રાખ્યું હતું, અને તેને સોના ચાંદીથી બનેલું હતું. પરંતુ આ શહેરની નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં તે તેના સાથીદારો સહિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા, અને આજ સુધી તો તેનો કોઈ પત્તો મળ્યો નથી. હવે છેલ્લે જીસસ લીડર્સ વિશે વાત કરીએ. મિત્રો, તમે જાણતા હશો કે એમેઝોનના જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, જેમાંથી કેટલાક ખૂબ જ રહસ્યમય જીવ છે. આમાં એક જીવ છે જીસસ લીડર્સ, જે ખૂબ જ અસાધારણ ક્ષમતા ધરાવે છે. શું તમે જાણો છો કે ગરોળી પાણીમાં તરી શકે છે? મિત્રો, સત્ય છે કે ગરોળી આ સક્ષમનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે, અને તે બચવા માટે પણ કરે છે. અને આ ગરોળી એમેઝોનના વર્ષાવનમાં જોવા મળે છે, જેના કારણે વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. તો મિત્રો, આ હતી એમેઝોન જંગલ વિશેની સંપૂર્ણ માહિતી. એમેઝોન જંગલ વિશે તમારું શું માનવું છે મને કમેન્ટ કરો, અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો જલ્દીથી કરી લેજો. અને ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.